તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ન્યુક્લિયસના પરિમાણની। તો અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ચૂક્યા। ચેપ્ટર નંબર 12ની અંદર ગઈગર માસ્ટરના પ્રયોગની વાત કરી હતી ને। આલ્ફા કણનું સોનાની ફોઇલ પર જ્યારે પ્રતાડન કરવામાં આવે અને જ્યારે હેડ ઓન અથડામણ થાય, ધારો કે આ સોનાનો શું છે? પરમાણુ છે। આઈનો ન્યુક્લિયસ આ સોનાનો પરમાણુ છે। એના પર જ્યારે આલ્ફા કણનો મારો કરવામાં આવે તો આમ નજીકતમ અંતર આટલું મળે તો અહીંથી આમ પાછો વળે છે। તો આ જે લઘુત્તમ અંતર જે છે એ લઘુત્તમ અંતરનું મૂલ્ય જ્યારે આલ્ફા કણનું મૂલ્ય 5.5 MeV લેવામાં આવે ત્યારે લઘુત્તમ અંતરનું મૂલ્ય લગભગ કેટલું મળ્યું હતું? 4 × 10⁻14 મીટરના ક્રમનું મળ્યું હતું। તો અહીંથી પાછો વળે છે એનું કારણ શું છે? તો ન્યુક્લિયસ વડે આલ્ફા કણ ઉપર શું લાગતું હોય છે? અપાકર્ષણ બળ લાગતું હોય છે। એટલે કે ન્યુક્લિયસ કેવું છે? તો ધન વિદ્યુતભારિત છે। આલ્ફા કણ પણ ધન વિદ્યુતભારિત છે। જેમ જેમ નજીક આવતો જશે તેમ તેમ અપાકર્ષણ બળનું મૂલ્ય વધતું જાય, એટલે અમુક અંતરે આવ્યા પછી અહીંથી આલ્ફા કણ પાછો વળે છે। તો આ પ્રબળ અપાકર્ષણ બળના લીધે પાછો વળે છે। તો આ અંતરે શું કહેવાય? લઘુત્તમ અંતર કહેવાય। આટલા ન્યૂનતમ અંતર સુધી પહોંચી શકે છે। એના પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે એ નક્કી કરવામાં આવ્યું। હવે અહીંયા આપણે આલ્ફા કણનું ઉર્જાનું મૂલ્ય 5.5 MeV લીધું। એની જગ્યાએ જો આલ્ફા કણની ઉર્જાનું મૂલ્ય કેટલું લેવામાં આવે? આનાથી વધારે લેવામાં આવે તો વધારે ઉર્જાવાળું જો આલ્ફા કણ જો લઈ જવામાં આવે તો અમુક અંતર સુધી જઈ શકે, આના કરતાં વધારે નજીક જઈ શકે અને ત્યાંથી પછી પાછો વળે। આમ તમે ઉર્જાનું મૂલ્ય વધારતા જ જાઓ તેમ તેમ આલ્ફા કણ વધુને વધુ નજીક કોની જોડે જશે? તો ન્યુક્લિયસ જોડે જાય। પણ અમુક અંતર સુધી એ નજીક જઈ શકે અને પછી જ્યારે આલ્ફા કણની ઉર્જાનું મૂલ્ય તમે વધારો તો શું થશે? અહીંયા જે અપાકર્ષણ બળ, જે કોલંબિય અપાકર્ષણ બળ જે લાગે છે એની જગ્યાએ કયા બળો લાગવા લાગે છે? તો ન્યુક્લિયર બળો લાગવા લાગે છે। અને આ જે ન્યુક્લિયર બળ જે લાગે છે એ ન્યુક્લિયસ વડે આલ્ફા કણ ઉપર બળ લાગતું હોય તો એ કેવું છે? આકર્ષણ પ્રકારનું મળે છે। એટલે અહીંથી જે રુથરફોર્ડની જે ગણતરી અહીંથી ખોટી પડે છે, એટલે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો જુદી પડે છે। તો એના પરથી રુથરફોર્ડે નક્કી કર્યું કે આલ્ફા કણ આટલા સુધી નજીક અંતરે જઈ શકે છે, એટલો જે વિસ્તાર જે છે એ ન્યુક્લિયસનો વિસ્તાર છે। ચોક્કસ બાઉન્ડ્રી નથી, પણ એના પરથી નક્કી કરી શકાય કે આટલા સુધી એ જઈ શકે છે। ત્યાર પછી એમને ઘણા બધા પ્રેક્ટિકલ કર્યા। અહીંયા જુદા જુદા તત્વોની પસંદગી કરી। સોનાની જગ્યાએ તાંબાનો વરખ લીધો, એના પર પ્રેક્ટિકલ કર્યો। અહીંયા પણ કણ બદલ્યો। કણ તરીકે એમને ઇલેક્ટ્રોન, જે ઝડપી ઇલેક્ટ્રોન લીધો, ઊંચી ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન લીધો અને ઇલેક્ટ્રોનનો આવા જુદા જુદા તત્વો ઉપર મારો કર્યો। જ્યારે આવા જુદા જુદા તત્વો પર જ્યારે મારો કરવામાં આવ્યો ત્યારે પ્રયોગો દ્વારા એવું માલુમ પડ્યું કે ન્યુક્લિયસની ત્રિજ્યા લગભગ કેટલી મળે છે? R = R0 જેટલી મળે છે। R0 એ અચળાંક છે, જે પ્રયોગો કરવામાં આવે તેના પર આધાર રાખે છે। અહીંયા R0નું મૂલ્ય યાદ રાખવાનું 1.2 × 10⁻15 મીટર છે। આ 1.2 × 10⁻15 મીટર એ R0નું મૂલ્ય છે। હવે આને તમે 1.2 ફર્મી લખો તો પણ ચાલે, કારણ કે 10⁻15 બરાબર 1 ફર્મી થાય। તો 1.2 ફર્મી જેટલું મૂલ્ય R0નું મળે છે। આ રીતે આરનું મૂલ્ય મળ્યું તો R = R0 થયું। હવે આ આરની કિંમત મળી। આ આરની કિંમત ઉપરથી ચોક્કસ પરિમાણ જે છે આલ્ફા કણનું જે કદ જે છે, ન્યુક્લિયસનું જે કદ જે છે એ કદ પણ નક્કી થઈ શકે। V = 4/3 π × r3। આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો 4/3 π, આરની જગ્યાએ મૂકી દઈએ R0 એનો પાછળ શું થશે? ઘન। એટલે આનું સાદરૂપ આપે તો 4/3 π × R0 નો ઘન × a। તો આટલું કદ મળે। તો આ જે મળ્યું એ ન્યુક્લિયસનું કદ મળ્યું અને આ જે મળ્યું એ એની ત્રિજ્યા મળી। જુદા જુદા ન્યુક્લિયન માટે ત્રિજ્યાનું મૂલ્ય કેવું હોય છે? જુદું જુદું હોય છે। આમ જુદા જુદા ન્યુક્લિયન માટે તેનું કદનું મૂલ્ય કેવું કહેવાય? જુદું જુદું કહેવાય। ત્રિજ્યા બદલાય છે તો એ કદ પણ બદલાય છે। ન્યુક્લિયનની સંખ્યા વધે તો કદ વધે, ન્યુક્લિયનની સંખ્યા વધે તો ત્રિજ્યા પણ શું થાય છે? વધે છે। તો ત્રિજ્યા અને ન્યુક્લિયન વચ્ચેનો સંબંધ દર્શાવતું એક આ સૂત્ર છે। એ રીતે કદ અને ન્યુક્લિયન વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે। જો ન્યુક્લિયનની સંખ્યા a હોય
તો એનું દળ જો આપણે લઈએ તો ન્યુક્લિયસનું દળ કેટલું થાય? A ઇન્ટુ યુ જેટલું લગભગ થાય. લગભગ દળ આટલું છે. આનાથી થોડુંક ફેરફારવાળું હોય તો દળ કેટલું થશે? A ઇન્ટુ યુ જેટલું થશે. જ્યાં યુ એ એટોમિક માસ યુનિટ છે. જો એ ન્યુક્લિયન હોય તો એનું દળ કેટલું થશે? A ઇન્ટુ યુ જેટલું થાય. તો લગભગ દળ આટલું મળે. તો દળ પણ બદલાય, આટલું યાદ રાખો. દળ વધે, ન્યુક્લિયનની સંખ્યા વધે તો દળ વધે, દળ વધે તો સામે કદ પણ વધે. તો કદ પણ વધે છે અને દળ પણ વધે છે. દળ વધતું હોય, કદ વધતું હોય તો ઘનતા વિશે જો વિચારીએ તો ઘનતાનું મૂલ્ય કેટલું થાય? તો ઘનતાનું મૂલ્ય જો લઈએ તો ન્યુક્લિયસની ઘનતા બરાબર શું લખીશું? દળ ભાગ્યા કદ. દળની જગ્યાએ લખી દઈએ A ઇન્ટુ યુ, કદની જગ્યાએ લખી દઈએ 4/3 પાઈ. આ કિંમત મૂકી દઈએ. R0નો ઘન ઇન્ટુ A, આ A ઉડી જશે તો યુ છેદનો છેદ અંશમાં જાય તો 3u ભાગ્યા 4 પાઈ R0 ઘન. હવે તમે વિચારો, 3 અચળ છે, યુની કિંમત પણ અચળ છે. આપણને ખબર છે એટોમિક માસ યુનિટની કિંમત કેટલી? તો AMUની કિંમત આપણને ખબર છે. AMUની કિંમત કેટલી? તો 1.660593 ગુણ્યા 10⁻27 લગભગ પ્રોટોન અને ન્યુટ્રોનના દળ જેટલી છે, એટલે કે ન્યુક્લિયનના દળ જેટલી છે. તો 3 ઇન્ટુ યુ, તો 3 અચળ, યુ અચળ, 4 અચળ, પાઈ અચળ અને R0ની કિંમત તમને ખબર છે એ પણ કેવી છે? અચળ છે. તો આ બધાની કિંમતો અચળ છે. એનો મતલબ એ થયો કે ન્યુક્લિયસની ઘનતા કેવી રહે છે? અચળ રહે છે. ગમે તેવો ભારે પદાર્થ હોય, સોનાની વાત કરીએ તો સોનાની ઘનતા, સોનાના ન્યુક્લિયસની ઘનતા તમે લો કે પછી હાઇડ્રોજનના ન્યુક્લિયસની ઘનતા લો, બંનેની ઘનતાના મૂલ્યો કેવા રહેવાના? અચળ જ રહેવાના. હાઇડ્રોજનની ઘનતા અને સોનાની ઘનતા, હાઇડ્રોજનના ન્યુક્લિયસની ઘનતા અને સોનાના ન્યુક્લિયસની ઘનતા કેમ સરખી? તો એનું એક જ કારણ છે. હાઇડ્રોજનની અંદર ન્યુક્લિયનની સંખ્યા ઓછી તો સામે કદ ઓછું, તો સામે દળે ઓછું. એટલે દળ અને કદનો ગુણોત્તર કેવો રહેવાનો? અચળ રહેવાનો. આ ઘટે તો આ પણ ઘટે છે, એટલે બંને ઘટે એટલે શું થઈ જશે? ઘનતા અચળ રહેશે. સોનાની વાત કરીએ, સોના માટે ન્યુક્લિયન દીઠ સંખ્યા એટલે કે એનું મૂલ્ય વધારે, એટલે કે કદ વધારે તો સામે દળે વધારે. એટલે આ વધે તો આ વધે, વધે ઉડી જાય, ઘટે ઉડી જાય, એટલે ઘનતાનું મૂલ્ય કેવું રહે? અચળ રહે. તો આટલું યાદ રાખવાનું. હાઇડ્રોજનના ન્યુક્લિયસની ઘનતા બરાબર સોનાના ન્યુક્લિયસની ઘનતા બરાબર લોખંડના ન્યુક્લિયસની ઘનતા. બધા જ ન્યુક્લિયસની ઘનતા કેવી છે? અચળ છે. તમે યુની કિંમત મૂકો, પાઈની કિંમત મૂકો, R0ની કિંમત મૂકો, 4ની કિંમત મૂકો, આ બધાની જો તમે કિંમત મૂકો તો ઘનતાનું મૂલ્ય કેટલું આવે? તો રો બરાબર જો લખીએ તો 3 ગુણ્યા યુની કિંમત કેટલી? 1.660539 ગુણ્યા 10⁻27. અહીંયા 4 ગુણ્યા પાઈની કિંમત 3.14. R0ની કિંમત આપણે મૂકી દઈએ તો R0ની કિંમત કેટલી? તો 1.2 ગુણ્યા 10⁻15. એનો પાછો શું થશે? ઘન. આ બધાનું જો સાદુરૂપ આપીએ તો એનું મૂલ્ય કેટલું મળશે? લગભગ 2.29 ગુણ્યા 10⁻27 +27 કેજી પ્રતિ મીટર ઘન. આટલી ઘનતા મળે. હાઇડ્રોજનના ન્યુક્લિયસની ઘનતા આટલી છે, સોનાના ન્યુક્લિયસની ઘનતા આટલી છે, એલ્યુમિનિયમના ન્યુક્લિયસની ઘનતા આટલી છે, ટિટેનિયમના ન્યુક્લિયસની ઘનતા આટલી છે, મોનિબ્લેડિયમના ન્યુક્લિયસની ઘનતા આટલી છે. જેટલા પણ તત્વો છે એ બધાના ન્યુક્લિયસની ઘનતા આટલી હોય. એટલે ઘનતા કેવી છે? અચળ છે. પાણીની ઘનતા તમને ખબર છે, તો પાણીની ઘનતા કેટલી? તો પાણીની ઘનતા 10⁻³ કેજી પ્રતિ મીટર ઘન છે. આ કેટલા? 17 અને આ 3 17 ભાગ્યા 3 કરો તો 10⁻14 ગણી થાય. તો ન્યુક્લિયસની ઘનતા એ પાણીની ઘનતા કરતો કેટલા ગણી છે? 10⁻14 ગણી છે. તો અહીંયા 2.29 ગુણ્યા 10⁻17, આ 10⁻3, એટલે આનો ગુણોત્તર લઈએ તો 10⁻14 થાય. તો એનો ગુણોત્તર 10⁻14 જેટલો છે. તો આમ ઘનતા જે છે, ન્યુક્લિયસની ઘનતા એ કેટલી છે? તો ન્યુટ્રોન તારાની ઘનતા જેટલી છે. કેટલી છે? તો યાદ રાખવાનું, ન્યુક્લિયસની ઘનતા, તો ન્યુક્લિયસની ઘનતા એ ન્યુટ્રોન તારાની ઘનતા જેટલી છે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો આ થયું ન્યુક્લિયસનું પરિમાણ. હવે જો ન્યુક્લિયસના પરિમાણની થિયરી પૂછાય તો તમારે આ રીતે લખી દેવાની. તો ન્યુક્લિયસનું પરિમાણ,
तो અમે જે બોલ્યો એ પ્રમાણે આ રીતે તમારે લખવાનું રહેશે। तो आ रीते लखी देवानुं। तो विडियो ने पॉज करी आटलू तमारे लखी देवानुं रहेशे। आ थियरी जो पूछाय तो आ रीते लखवानी रहेशे। त्यार पछी न्यूक्लियसनुं कद, तो कद आटलू। न्यूक्लियसनुं दळ M बराबर A × U। न्यूक्लियसनी घनता तो कद भाग्या दळ। रो बराबर AU अपॉन 4/3 पाई R0 घन × A। आनुं सादरूप आपीए तो आ मूल्य केवुं छे? अचळ छे। એ મૂલ્યની કિંમત શોધીએ તો કેટલી મળશે? 2.29 × 10⁻17 kg પ્રતિ મીટર ઘન મળે છે। એટલે દરેક ન્યુક્લિયસ માટે ઘનતા કેવી છે? અચળ છે। હાઇડ્રોજનના ન્યુક્લિયસની ઘનતા લો કે લોખંડના ન્યુક્લિયસની ઘનતા લો, બધાને સરખી જ મળશે। ન્યુક્લિયસ માટે દળ વધે તો કદ વધે છે, તેથી ઘનતા કેવી રહે છે? અચળ રહે છે। પાણીની ઘનતા યાદ રાખો 10⁻³ kg પ્રતિ મીટર ઘન છે। ન્યુક્લિયસની ઘનતા કેટલી? 10⁻17 kg પ્રતિ મીટર ઘન છે। 10⁻17 ભાગ્યા 10⁻³ એટલે 10⁻14 ગણી ઘનતા ન્યુક્લિયસ પાણી કરતો ધરાવે છે। ન્યુક્લિયસની ઘનતા ન્યુટ્રોન તારાની ઘનતા જેવી છે। કેટલા? ઘનતા જેટલી છે। કેટલી છે? તો ઓબ્જેક્ટિવ પૂછાય તો આવડવું જોઈએ। ન્યુક્લિયસની ઘનતા કેટલી હોય? તો ન્યુટ્રોન તારાની ઘનતા જેટલી છે। હવે આને અનુલક્ષીને જો દાખલો પૂછાય તો દાખલો પણ તમને આવડવો જોઈએ। ધારો કે તમને આ રીતનો દાખલો આપી દીધો હોય, तो अहीं आ रीतनो दाखलो है। तो स्वाध्यायनो तमे 21मो दाखलो जुओ। शुं कीधुं छे? R0 बराबर R बराबर R0 A⁻1/3 संबंध जो R0 अचळांक है ए न्यूक्लियन दळांक है परथी दर्शावो कि न्यूक्लियसनी द्रव्यनी घनता लगभग अचळ होय छे, एटले के ए उपर आधारित नथी। तो आ प्रश्ननो जवाब तमारे आ रीते आपवानो। तो अहीं आपणे लखी दईशुं कि न्यूक्लियसनुं कद आटलुं होय, पछी एनुं दळ A × A जेटलुं छे। न्यूक्लियसनी घनता बराबर दळ भाग्या कद, तो घनता रो बराबर AU अपॉन 4/3 पाई R0 × A। ए उड़ी जशे એટલે દળાંક ઉપર આધાર રાખતો નથી। 3/4 પાઈ R0 R ઘન એ અચળ છે, માટે ન્યુક્લિયસની ઘનતા કેટલી છે? અચળ છે। આટલા સુધી તમારે લખવાનું રહે। એટલે કે દરેક ન્યુક્લિયસની ઘનતા કેવી છે? અચળ છે। આટલાથી આટલું પ્રશ્ન જે તમે લખો એ આખું ઉદાહરણ આવી, સોરી સ્વાધ્યાયનો દાખલો આવી ગયો। હવે સ્વાધ્યાયનો દાખલો છે આ તો 13.1 એટલે 21મો દાખલો છે। સ્વાધ્યાયનો 21મો દાખલો અહીંયા પૂરો થઈ જશે। તો જોડે જોડે સ્વાધ્યાયનો 21મો દાખલો પણ અહીંયા આપણે આટલા સુધી પૂરો કરી દઈએ છીએ। તો એ તમારે યાદ રાખવાનું। હવે બીજો એક દાખલો તમને બતાવી દઉં, એ પણ તમને આવડે એવો જ છે। જો અહીંયા ધ્યાન આપો તો સ્વાધ્યાયનો 11મો દાખલો જુઓ। અહીંયા તમને શું કીધું છે? ગોલ્ડના સમસ્થાનિક 79 AU 197 અને સિલ્વરનો સમસ્થાનિક 47 AG 107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો। આશરે ગુણોત્તર શોધો। તો ત્રિજ્યાનો આપણે આશરે ગુણોત્તર શોધવાનો છે। આના માટે આ A1 આપી દીધા છે, A2 આપી દીધા છે, ત્રિજ્યાનો ગુણોત્તર આપણે શોધવાનો છે। તો જો અહીંયા ધ્યાન આપો, અહીંયા એક આપેલ છે ગોલ્ડનો સમસ્થાનિક છે 79 AU 197 અને બીજો સમસ્થાનિક છે એ સિલ્વરનો સમસ્થાનિક છે 47 AG 107। હવે જો અહીંયા ધ્યાન આપો, આનો દળાંક કેટલો આપ્યો છે? તો પહેલા માટે A1 બરાબર આપી દીધા 197, બીજા માટે A2 બરાબર કેટલા આપેલા? 107। R1 अपॉन R2 નો ગુણોત્તર આપણે શોધવાનો છે। ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર ખબર છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા R બરાબર શું લખીશું? R0 A⁻1/3 એટલે R1 अपॉन R2 बराबर R0 A1⁻1/3 भाग्या R0 A2⁻1/3।
R0 ઉડી જશે તો A1/A2 રેઝ ટુ 1/3 થાય. એટલે 197 ભાગ્યા 107 એનું તમારે ઘનમૂળ લઈ લેવાનું. તો 197 ભાગ્યા 107 રેઝ ટુ કેટલા થશે? 1/3. તો 197 ભાગ્યા 107 કરો, એનું તમારે ઘનમૂળ લઈ લેવાનું. ઘનમૂળ લેવું હોય તો આનો જે ગુણોત્તર આવે તો આને તમારે x ધારી લેવાનું. x બરાબર આનો જે ગુણોત્તર આવતો હોય, જો લોગ ટેબલની મદદથી ગણતરી કરો તો 197 ભાગ્યા 107 કરો. 197 ભાગ્યા 107 કરીએ તો કેટલા? 1.84 રેઝ ટુ કેટલા થશે? 1/3. બંને બાજુ લોગ લઈ લઈએ તો log x બરાબર 1/3 ઇન્ટુ log 1.84. log x બરાબર 1/3 log 1.84. આની જે કિંમત આવે લોગની એને તમે અહીંયા 3 વડે ભાગી દો, પછી એનો એન્ટી લોગ જોઈ લેવાનો. શું જોઈ લેવાનો? એન્ટી લોગ. આ એક મેથડ થઈ. અથવા ઘનમૂળ શોધવા માટેની એક બીજી મેથડ છે. 1 વખત વર્ગમૂળ લો, ત્યાર પછી 2 ગુણ્યા 2 વખત વર્ગમૂળ લો, પછી 4 વખત વર્ગમૂળ લો, પછી 8 વખત વર્ગમૂળ લો, ગુણ્યા 1 વખત વર્ગમૂળ લો. એના પરથી ડાયરેક્ટ તમને ઘનમૂળ મળી જશે. આ ઘનમૂળ જે મળ્યું એનું શું થશે? ગુણોત્તર થશે. શું થશે? ગુણોત્તર. તો આ રીતે તમે ગુણોત્તર શોધી શકો. તો આનું મૂલ્ય લગભગ 1.23 મળે. તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો મળશે? 1.23 મળે. તો આનો આટલું મૂલ્યનું 1 વખત વર્ગમૂળ ગુણ્યા શું કરીશું? 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ ગુણ્યા 1 વખત વર્ગમૂળ એ કરશો ત્યારે તમને કિંમત કેટલી મળશે? 1.23 મળશે. તો આ રીતે તમે આનું ઘનમૂળ શોધી શકો. તો અહીંયા પરમાણુ દળાંક આપેલો છે, એનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે. ધારો કે તમને એવું આપી દીધું હોય, ધારો કે એક x તત્વ હોય, તમને એક્સ્ટ્રા હોમવર્કમાં દાખલો આપું છું. એક x તત્વ છે. x તત્વ માટે Z1 અહીંયા લખી દઈએ, કારણ કે આપણે આનું મૂલ્ય ખબર નથી, પરંતુ અહીંયા આપણે મૂલ્ય લખી દઈએ 27. એક બીજું y તત્વ લઈએ. y તત્વ માટે અહીંયા આપણે લઈએ 125 અને અહીંયા આપણે લઈએ Z2. તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. R1/R2 બરાબર ખાલી જગ્યા થાય. ρ1/ρ2 બરાબર કેટલા થાય? કદ લઈએ V1/V2 બરાબર ખાલી જગ્યા થાય. અને M1/M2 બરાબર ખાલી જગ્યા. દળનો ગુણોત્તર કેટલો થાય? ત્રિજ્યાનો ગુણોત્તર શોધો, ઘનતાનો ગુણોત્તર શોધો, કદનો ગુણોત્તર શોધો અને દળનો ગુણોત્તર શોધો. તો કદનો ગુણોત્તર અને દળનો ગુણોત્તર કેવો છે? સમાન હશે. હવે કદનો ગુણોત્તરમાં એ આવે છે, દળના ગુણોત્તરમાં એ આવે છે. તો આ બેનો ગુણોત્તર જો લઈએ તો 27/125. અહીંયા શું આવશે? 27/125. અહીંયા પણ કેટલા આવશે? 27/125. ઘનતાનો ગુણોત્તર કેટલો થશે? 1:1. બંનેના ન્યુક્લિયસની ઘનતા કેવી હશે? સરખી હશે, એટલે 1:m. ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ તો 27નું ઘનમૂળ લો, 125નું ઘનમૂળ લઈએ. 27નું ઘનમૂળ એટલે 3. અહીંયા આપણે ઘનમૂળ જ લેવાનું છે. અને 125નું ઘનમૂળ કેટલું? 5. તો 3:5 આવે. તો ત્રિજ્યાનો ગુણોત્તર પૂછે તો આટલો આવશે. ઘનતાનો ગુણોત્તર 1:1. કદનો ગુણોત્તર 27/125. જેટલો કદનો આવે એટલો શું આવશે? દળનો ગુણોત્તર આવે. તો આટલું તમારે યાદ રાખવાનું. આવા ફેરફારો જો પૂછાય તો તમને આવડવા જોઈએ. તો આની સાથે આપણે સ્વાધ્યાયનો આ 11મો દાખલો છે. કયો દાખલો છે? સ્વાધ્યાયનો 11મો દાખલો પૂરો. સ્વાધ્યાયનો એક દાખલો આપણે કયો પૂરો કર્યો? તો સ્વાધ્યાયનો 21મો દાખલો પૂરો થઈ ગયો અને સ્વાધ્યાયનો 11મો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે વાત કરીશું ઉદાહરણ નંબર 1ની. તો ઉદાહરણ નંબર 1 જુઓ તમે. ઉદાહરણ નંબર 1ની રકમ જુઓ. જો કે સીધું તમને આવડી જાય એવું જ છે. તો શું કીધું છે? લોખંડના ન્યુક્લિયસનું દળ 55.85 U છે, જ્યાં A બરાબર 56 આપેલ છે. તો ન્યુક્લિયસની ઘનતા શોધો. દળ સીધું અહીંયા આપી દીધું હોય તો એ લેવાનું, નહીં તો પછી AU લખી દેવાના. દળ અહીંયા આપી છે 55.85 U. હવે 55.85 ની યુની કિંમત મૂકી દો. 1.66 સમથિંગ આપણે કિંમત મૂકતા હતા. 1.660539 ગુણ્યા 10⁻27. એ કિંમત મૂકવાનું સાદરૂપ આપો તો કેટલો મળશે? 9.27 ગુણ્યા 10⁻26 kg મળે. આ મળ્યું આપણને લોખંડનું દળ, એટલે એમ મળી ગયા. ત્રિજ્યા R બરાબર R0 e રેઝ ટુ 1/3, એટલે R0ની કિંમત 1.2 ગુણ્યા 10⁻15 મૂકી દીધી. એની કિંમત કેટલી છે? 56 રેઝ ટુ 1/3, એટલે 56નું આપણે શું લેવું પડે? ઘનમૂળ. 56નું ઘનમૂળ લેવું હોય
તો અહીંયા તમારે શું કરવું પડશે? 1 વખત વર્ગમૂળ લો ગુણ્યા 2 4 વખત વર્ગમૂળ 2 વખત વર્ગમૂળ લો ગુણ્યા 4 વખત વર્ગમૂળ લો ગુણ્યા 8 વખત વર્ગમૂળ લો ગુણ્યા 1 વખત વર્ગમૂળ લો એટલે તમને 56નું ઘનમૂળ મળી જશે. હવે ન્યુક્લિયસનું કદ બરાબર 4/3 પાઈ આર ઘન. હવે 4/3 પાઈ આર ઘન આરની કિંમત મૂકી દો તો ન્યુક્લિયસનું કદ આપણને આટલું મળે. કદ મળી ગયું, દળ મળી ગયું, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, આ બેનો ગુણોત્તર લઈ લો અને આ બેનો ગુણોત્તર લઈએ તો ઘનતા આટલી મળશે. હાઇડ્રોજનની ઘનતા કીધી હોય તો આટલી જ મળે. બરાબર. આ લોખંડની જગ્યાએ તમને એમ કીધું હોય કે સોનાની ઘનતા શોધો તો આટલી જ મળે. દરેકની ઘનતા આટલી મળે છે. જે પાણીની ઘનતા કરતો કેટલા ગણી છે? 10ની 14 ઘાત ગણી છે. લગભગ 10ની 14 ઘાત ગણી હોય છે. તો આટલું તમારે યાદ રાખવાનું. આના આપણે શું કહીશું? તો એક ટોપિક આપણે અહીંયા પૂરો થાય છે. કયો ટોપિક પૂરો થયો? તો ન્યુક્લિયસનું પરિમાણ વાળો ટોપિક પૂરો થાય છે.